નમસ્કાર. ચાલો એક વાત વિચારો. અચાનક તમારો ફોન ખોવાઈ જાય તો? અને એની સાથે વર્ષોની મહેનતથી ભેગા કરેલા બધા જ કોન્ટેક્ટ નંબર ગાયબ? કેવું લાગે? ડરામણું છે, સાચું ને? પણ જરાય ચિંતા ના કરો. આજે હું એક એવું એકદમ સિમ્પલ સેટિંગ બતાવવાનો છું જે એકવાર કરી લીધું ને તો પછી ગેરંટી કે તમારા કોન્ટેક્ટ્સ ક્યારેય નહીં ખોવાય. જરા વિચારો તો, ફોન ખોવાઈ જાય, ચોરાઈ જાય કે હાથમાંથી પડીને તૂટી જાય. કંઈ પણ થઈ શકે, બરાબર? ખાલી આ વિચાર આવે ને તો પણ ગભરામણ થઈ જાય. કેમ? કારણ કે ફોન એટલે ખાલી ફોન નથી, એની સાથે આપણી કેટલીય વસ્તુઓ જોડાયેલી હોય છે. અને એમાં પણ સૌથી મોટું નુકસાન શું થાય ખબર છે? આપણા કોન્ટેક્ટ્સ. અરે, વર્ષોથી સાચવેલા નંબર્સ, મિત્રોના, ઘરના લોકોના, કામના કેટલા ઇમ્પોર્ટન્ટ નંબર્સ, બધું એક જ ઝટકામાં ગાયબ. અને એ પછી જે ટેન્શન થાય, જે લાચારી ફીલ થાય, એ તો જેને અનુભવ્યું હોય એને જ ખબર પડે. તો સવાલ એ છે કે આવું થાય જ શું કામ? આ પ્રોબ્લેમનું મૂળ ક્યાં છે? સમસ્યા છે આપણી જૂની આદતોમાં. આપણે છે ને હજી પણ કોન્ટેક્ટ સેવ કરવા માટે એ જ જૂની રીતો વાપરીએ છીએ જે હવે જરાય સેફ નથી. ચાલો જોઈએ કે આ જૂની અને જોખમી રીતો કઈ છે. આપણે મોટાભાગે શું કરતા હોઈએ છીએ? કાં તો સિમ કાર્ડમાં નંબર સેવ કરી લઈએ અથવા તો પછી ફોનની મેમરીમાં. પણ અહીંયા જ પ્રોબ્લેમ છે. સિમ કાર્ડમાં જગ્યા કેટલી હોય? લિમિટેડ. અને ક્યારે ખરાબ થઈ જાય એની કોઈ ગેરંટી નહીં. અને ફોન મેમરીનું તો શું કહેવું? જો ફોન જ ગયો તો એની સાથે એમાં રહેલા બધા કોન્ટેક્ટ્સ પણ ગયા. એટલે સીધી વાત છે, આ બંને રીતો હવે ભૂલી જવામાં જ ભલાઈ છે. તો પછી આનો પરમનન્ટ અને એકદમ સેફ રસ્તો કયો? જવાબ બહુ જ સિમ્પલ છે. આપણું પોતાનું ગૂગલ એકાઉન્ટ. હા, એ જ જીમેલ આઈડી જે આપણે બધા વાપરીએ છીએ. એને છે ને આપણા કોન્ટેક્ટ્સ માટે એક ઓનલાઈન તિજોરી સમજી લો. એવી તિજોરી જેની ચાવી આપણી પાસે હોય અને જે ક્યારેક ખોવાય નહીં. હવે સવાલ એ કે આ કામ કઈ રીતે કરે છે? તો જુઓ, આ બધો કમાલ છે ગૂગલના એક ફીચર સિંકનો. આનો મતલબ શું? એકદમ સિમ્પલ ભાષામાં કહું તો આપણા કોન્ટેક્ટ્સ હવે ફોનની મેમરીમાં સેવ નહીં થાય, પણ સીધા આપણા જીમેલ એકાઉન્ટ સાથે ઓનલાઈન એટલે કે ઇન્ટરનેટ પર સેવ થશે. આનો ફાયદો? આપણા કોન્ટેક્ટ્સ હવે ફોનના ગુલામ નથી રહ્યા, એ આઝાદ છે. ઓકે, તો હવે આવીએ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત પર. આને ચાલુ કઈ રીતે કરવું? જરાય ગભરાવાની જરૂર નથી. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. ખાલી એક જ વાર કરવાનું છે. માંડ 2 મિનિટ લાગશે અને પછી આખી જિંદગી માટે શાંતિ. ચાલો, મારી સાથે સાથે સ્ટેપ્સ ફોલો કરજો. બહુ સહેલું છે. સૌથી પહેલાં ફોનના સેટિંગ્સમાં જાઓ. મળી ગયું? ઓકે, હવે ત્યાં નીચે સ્ક્રોલ કરો અને ગૂગલ શોધીને એના પર ક્લિક કરો. કર્યું? સરસ. હવે તમને બેકઅપ ઓપ્શન દેખાશે. એને સિલેક્ટ કરો. ત્યાં અંદર ગૂગલ એકાઉન્ટ ડેટા પર ટેપ કરો. અને બસ, છેલ્લું સ્ટેપ. અહીં તમને કોન્ટેક્ટ્સ લખેલું દેખાશે. એની સામે જે બટન છે ને, એને ખાલી ઓન કરી દો. બસ, કામ પૂરું. જોયું કેટલું સિમ્પલ હતું? બસ, આ એક નાનકડું સેટિંગ ચાલુ કરી દીધું એટલે સમજો કે હવે તમે એકદમ ટેન્શન ફ્રી. પછી ભલે ફોન બદલો, ખોવાઈ જાય કે પછી તૂટી પણ જાય, કંઈ ફેર નહીં પડે. આપણા કોન્ટેક્ટ્સ હંમેશા આપણી સાથે આપણા ગૂગલ એકાઉન્ટમાં એકદમ સેફ રહેશે. તો હવે વિચારો, આ સેટિંગ કરી લીધા પછી જ્યારે નવો ફોન લઈએ ત્યારે કેટલા કોન્ટેક્ટ્સ ગુમાવવાનો ડર રહેશે? જવાબ છે 0, 0. એક પણ નંબર ખોવાશે નહીં. બધા જ નંબર્સ સેફ રહેશે. અને સૌથી મજાની વાત તો એ છે કે આ બધું ઓટોમેટિક થાય છે. કોઈ જ મહેનત નથી કરવાની. બસ નવા ફોનમાં આપણું જૂનું જીમેલ આઈડી નાખીને લોગિન કરો અને પછી જુઓ જાદુ. થોડી જ વારમાં બધા જ કોન્ટેક્ટ્સ જાતે જ ફોનમાં આવી જશે. તો ચાલો ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ કે આના ફાયદા શું છે. પહેલું, ફોન ખોવાય, ચોરાય કે તૂટે, કોન્ટેક્ટ્સ એકદમ સેફ. બીજું, નવા ફોનમાં બધા નંબર્સ ઓટોમેટિક આવી જાય. ત્રીજું, ગમે ત્યારે કમ્પ્યુટરમાંથી પણ આપણા કોન્ટેક્ટ્સ જોઈ શકીએ છીએ. અને ચોથું અને સૌથી બેસ્ટ, આ બધું જ બિલકુલ ફ્રી છે, એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર. તો આજે આપણે કોન્ટેક્ટ્સની તો સેવ કરી લીધા, પણ આના પરથી એક મોટો સવાલ મનમાં આવે છે. શું આપણા માટે ખાલી કોન્ટેક્ટ્સ જ ઇમ્પોર્ટન્ટ છે? આપણા ફોનમાં રહેલા હજારો ફોટોઝ, એ જરૂરી ડોક્યુમેન્ટ્સ અને બીજી કેટલીય ડિજિટલ યાદો, એનું શું? શું એ પણ આટલી જ સુરક્ષિત છે? આ સવાલ પર એકવાર શાંતિથી વિચારવા જેવું છે, ખરું ને?